તો રાજકોટની જે ઘટના પછી સુરતનું તંત્ર સજાગ થયું। ફાયર વિભાગ દ્વારા સતત બીજા દિવસે પણ સીલિંગની કામગીરી કરવામાં આવી રહી છે। મોડી રાત્રે ટેક્સટાઇલ માર્કેટ, હોસ્પિટલ અને ડેન્ટલ ક્લિનિકને સીલ કરવામાં આવ્યા છે। આ સાથે ટ્યુશન ક્લાસીસ, જીમ, હોટલ અને રેસ્ટોરન્ટમાં પણ સીલિંગની કામગીરી છે તે હાથ ધરવામાં આવી। રાધે માર્કેટની 411 દુકાનો સીલ કરવામાં આવી છે। તો રાજકોટની જે ઘટના બની છે પછી જ તંત્ર જાગ્યું છે। એ પછી સુરત હોય, અમદાવાદ હોય, વડોદરા હોય, ભાવનગરમાં તમામ જગ્યા પર તંત્ર દ્વારા તપાસ કરવામાં આવી રહી છે। હીરપરના ટેક્સટાઇલ્સ માર્કેટની પણ 75 દુકાન સીલ કરવામાં આવી। ટર્નિંગ પોઈન્ટ કોમર્શિયલ કોમ્પ્લેક્સની 57 દુકાનોને સીલ કરવામાં આવી છે। કતાર ગામમાં આવેલ B+B+2નું જીમને પણ સીલ કરવામાં આવ્યું છે, જેમાં બેગમપુરામાં પણ એક જીમને સીલ કરવામાં આવ્યું છે। તો હવે તંત્ર તપાસ કરવા નીકળી પડ્યું છે। રાજકોટની ઘટના બાદ સુરત તંત્રને બ્રહ્મ જ્ઞાન આવ્યું છે અને હવે તંત્ર દ્વારા તપાસ કરવામાં આવી છે અને સીલિંગની કામગીરી છે તે કરવામાં આવી રહી છે। ફાયર વિભાગ દ્વારા સતત બીજા દિવસે પણ સીલિંગની કામગીરી કરવામાં આવી। મોડી રાત્રે ટેક્સટાઇલ માર્કેટ અને હોસ્પિટલ, ડેન્ટલ ક્લિનિકને સીલ કરવામાં આવ્યા। તો બીજી તરફ ટ્યુશન ક્લાસીસ, જીમ, હોટલ અને રેસ્ટોરન્ટમાં પણ સીલિંગની કામગીરી છે તે કરવામાં આવી છે। તો એટલે તંત્ર રાહ જોતું હતું કે કોઈ મોટી દુર્ઘટના સર્જાય પછી તેઓ કામગીરી કરે। રાજકોટમાં જે ઘટના બની છે, અગ્નિકાંડ થયો છે અને તે પછી અમદાવાદનું તંત્ર હોય, વડોદરાનું તંત્ર હોય કે પછી સુરતનું તંત્ર હોય, તમામ જગ્યા પર સીલિંગની કામગીરી કરવામાં આવી રહી છે। એનઓસી છે કે કેમ, ફાયર સેફટીના સાધનો છે કે કેમ, તેને અંગે પણ તપાસ કરવામાં આવી રહી છે અને જો સાધનો નથી, એનઓસી લીધી નથી તો દુકાનોને સીલ કરવામાં આવી રહી છે અને ગુનો પણ દાખલ કરવામાં આવી રહ્યો છે। તો એનઓસી રિન્યુ ન કરાવી હોય તેમની સામે પણ કાર્યવાહી હાલ ચાલી રહી છે। રાજકોટની ઘટના બાદ સુરત તંત્રને બ્રહ્મ જ્ઞાન આવ્યું છે। તો ફાયર વિભાગ દ્વારા સતત બીજા દિવસે પણ સીલિંગની કામગીરી કરવામાં આવી રહી છે। તો મોડી રાત્રે ટેક્સટાઇલ માર્કેટ, હોસ્પિટલ અને ડેન્ટલ ક્લિનિક સીલ કરવામાં આવ્યા। તો ટ્યુશન ક્લાસીસ, જીમ, હોટેલ અને રેસ્ટોરન્ટમાં સીલિંગની કામગીરી હાથ ધરવામાં આવી। તો વધુ વિગતો સાથે સંવાદદાતા દિવ્યેશ પરમાર ફોન લાઈન પર જોડાઈ ગયા છે। જી દિવ્યેશ, રાજકોટમાં જે ઘટના બની છે પછી જ સુરતનું તંત્ર જાગ્યું છે અને હાલ સીલિંગની કામગીરી કરી રહ્યું છે, શું માહિતી? ચોક્કસ પ્રકારે રાજકોટમાં જે ઘટના બની છે ને, આ ઘટના બાદ સુરત તંત્ર જે છે તે જાગ્યું છે ને સુરત તંત્ર જાગતાની સાથે સીલિંગની કામગીરી છે તે શરૂ કરી દેવામાં આવી છે। એક બાદ એક મોલ, મલ્ટીપ્લેક્સ સાથે સાથે ટેક્સટાઇલ માર્કેટ, હોટલો, જીમ સહિત જે ટ્યુશન ક્લાસીસ અને શાળાઓ છે, ખાસ કરીને ડેન્ટલ ક્લિનિકો જે છે કે નાના ક્લિનિકો ચાલતા હોય છે, તમામ જગ્યા પર સીલ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે। ખાસ કરીને ટેક્સટાઇલ સિટી સુરતની વાત કરીએ તો ટેક્સટાઇલ માર્કેટમાં પણ તમામ જગ્યાએ સર્ચ કરવામાં આવ્યું હતું અને રાધે માર્કેટની 411 દુકાનો, સાથે સાથે હોમ ટેક્સટાઇલ માર્કેટની 111 દુકાનો, ત્યારે હીરાપરના ટેક્સટાઇલ માર્કેટની 75 દુકાનો, સાથે વરાછા બી ઝોનમાં કોમર્શિયલ કોમ્પ્લેક્સની 57 દુકાનો છે સહિતની દુકાનો જે છે સીલ કરવામાં આવી છે। અને ખાસ કરીને જે મોલ, મલ્ટીપ્લેક્સ હોય છે અને જે શોપિંગ મોલ હોય છે તેમને પણ સીલિંગની કામગીરી હાથ ધરવામાં આવી છે। ખાસ કરીને એનઓસી, ફાયર સેફટીનો અભાવ, સાથે સાથે અન્ય જે ખામીઓ છે તે ખામીઓને લઈને તાત્કાલિક સીલિંગની કામગીરી હાથ ધરવામાં આવી છે। ખાસ કરીને કહી શકાય કે કડક કાર્યવાહી જે છે તે હાથ ધરવામાં આવી છે, કારણ કે કોઈ પણ જાતની કોઈ ક્ષતિ જણાય તો તાત્કાલિક તેમને સીલ કરી દેવામાં આવી રહી છે। આ પ્રકારની તાત્કાલિક કામગીરી અને સટીક કામગીરી સાથે સાથે જે પ્રકારે કહી શકાય કે સઘન ચેકિંગ પણ હાથ ધરવામાં આવી છે। જે પ્રકારે મીટિંગ બોલાવવામાં આવી હતી, મીટિંગને લઈને જે કામગીરી શરૂ કરવામાં આવી છે તે તાબડતોબ કામગીરીમાં તમામ જગ્યાઓ જે ક્ષતિ જણાય તે જગ્યાઓને તુરંત સીલ કરી દેવામાં આવી છે। જી દિવ્યેશ, અત્યાર સુધી કેટલી દુકાનો સીલ કરવામાં આવી છે અને ફાયર વિભાગના કેટલા અધિકારીઓ સાથે જોડાયા છે? ચોક્કસથી સુરતના જે પ્રકારે તમામ જે ઝોનો આવેલા છે તે તમામ ઝોન વાઇઝ જે પ્રકારની કામગીરી છે તે શરૂ કરી દેવામાં આવી છે, જેમાં ખાસ કરીને સુરત ફાયર વિભાગ, સુરત મહાનગરપાલિકા, સુરત પોલીસ અને ડીજીવીસીએલ આ ચારેય જે અલગ અલગ ટીમો છે તે અલગ અલગ ટીમો બનાવવામાં આવી છે અને નવે નવ ઝોન છે તે નવે નવ ઝોનની હદ વિસ્તારમાં જે આવેલા મોલ, મલ્ટીપ્લેક્સ, દુકાનો, જીમ, ક્લિનિક સહિતની જે વસ્તુઓ આવેલી છે કે જ્યાં લોકોની ભીડ થતી હોય, લોકો જતા હોય તે તમામ જગ્યાઓ પર સર્ચ હાથ ધરવામાં આવ્યું છે। એમાં ખાસ કરીને અમુક જગ્યાએ એનઓસી ન હોય, અમુક જગ્યાએ ફાયર સેફટીના સાધનો ન હોય, અનેક વસ્તુઓ ન હોય, તે પ્રકારની જે ક્ષતિઓ જણાઈ આવે છે ત્યારે ક્ષતિઓને બાબતે નોટિસ નહીં પરંતુ સીધી જ સીલિંગની કામગીરી હાથ ધરવામાં આવી છે। કારણ કે જે પ્રકારે અગાઉ પણ
એનઓસી ઇસ્યુ કરવા માટે થઈને જે લોકોને નોટિસો આપવામાં આવી હતી તે લોકો હજી સુધી ઇસ્યુ નથી કરાવી અને એના જ કારણે આ તમામ દુકાનો મોલ મલ્ટીપ્લેક્સ જે છે તે સીલ કરવામાં આવે છે. ખાસ કરીને મોટા ભાગે સુરત ટેક્સટાઇલ માર્કેટોની જે દુકાનો છે આ દુકાનોની અંદર કહી શકાય કે 300 જેટલી દુકાનો છે તે અલગ અલગ ટેક્સટાઇલ માર્કેટોની અત્યાર સુધીમાં સીલ કરી દેવામાં આવી છે અને આ સમગ્ર કામગીરી છે તે રાત્રિના સમય દરમિયાન કરવામાં આવે છે, જેથી દિવસ દરમિયાન કામગીરી થાય અને રાત્રિ દરમિયાન સીલિંગની કામગીરી થાય. આ તમામ બાબતે આ ચારે ચાર અલગ અલગ ટીમો બનાવી છે. પોલીસ, ડીજીવીસીએલ, પાલિકા અને ફાયર, આ ચારેયની ટીમ અલગ અલગ છે અને અલગ અલગ વિસ્તારોમાં તપાસ હાથ ધરી રહી છે ને કહી શકાય કે જે પ્રકારની કામગીરી છે તે કામગીરી માત્ર ને માત્ર સીધી જ સીલિંગની કરવામાં આવે છે, એટલે કે સીલ કરી દેવામાં આવે છે કોઈ પણ વસ્તુ. જે પ્રકારે સુરતનો ડુમસ વિસ્તારમાં આવેલો જે ઇસ્કોન મોલ છે, ઇસ્કોન મોલમાં પણ ક્ષતિ જણાઈ આવતા આખો મોલ સીલ કરી દેવામાં આવ્યો હતો. આમાં સુરતમાં જે પ્રકારની કામગીરી છે તે સટીક અને તેજ કરવામાં આવી છે અને ખાસ કરીને જે પાલિકા સાથે સાથે પોલીસ, ફાયર અને ડીજીવીસીએલ આ ચારેયની જે ટીમો બનાવવામાં આવી છે એ ટીમોએ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે અને જે પ્રકારની કામગીરી છે તે કામગીરીમાં સીલિંગની કામગીરી ખાસ કરીને કરવામાં આવી છે અને તેને જ લઈને જે પ્રકારની આખી સીલિંગની કામગીરી છે તે સઘન કરવામાં આવી છે અને કોઈ પણ ક્ષતિ જણાય તો સીધું જ સીલ કરી દેવામાં આવી રહ્યું છે. જી બિલકુલથી તમામ જાણકારી આપવા બદલ આપનો આભાર. તો બેગમપુરામાં પણ એક જીમને સીલ કરવામાં આવ્યું છે. સુરત તંત્ર દ્વારા, ફાયર વિભાગ દ્વારા હાલ કાર્યવાહી કરવામાં આવી રહી છે. સીલિંગની કાર્યવાહી હાથ ધરવામાં આવી. બ્રાન્ડેડ ઝોનમાં પણ આવેલ કુલ 50 જેટલી દુકાનોને સીલ કરવામાં આવી છે. ફાયરની અપૂરતી સુવિધા હોવાના કારણે સીલની કામગીરી છે તે હાથ ધરવામાં આવી છે. ફાયર વિભાગ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે. ટર્નિંગ પોઈન્ટ કોમર્શિયલ કોમ્પ્લેક્સની 57 દુકાનોને પણ સીલ કરવામાં આવી છે. કતાર ગામમાં આવેલા જીમને પણ સીલ કરવામાં આવ્યું છે. તો ફાયર સેફટીના સાધનોનો અભાવ, એનઓસી લીધી નથી, એનઓસી રિન્યુ નથી કરાવી, તેની સામે હાલ સીલિંગની કાર્યવાહી છે તે હાથ ધરવામાં આવી છે. પછી જીમ હોય, હોસ્પિટલ હોય, ટ્યુશન ક્લાસીસ હોય કે દુકાન હોય, તેની સામે ફાયર વિભાગ હાલ તપાસ કરી રહી છે અને સીલિંગની કામગીરી કરવામાં આવી રહી છે.